વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ચિંતા વિઘ્ન વિનાશની કમલાસની સકત વિષહથી હંસવાહિની દુર્ગા દેવ સુમત ખુરશી ઉપર ઊભા ઊભા ચા પીવાય નહીં, ચાખવા હટું હોટલમાંથી ભાણું મંગાય નહીં, અને વાતની વાતમાં મિત્રને મીઠો ઠપકો દઈ દેવાય, પણ ઊભી બજારે ઘરવારીને વાંદરી કહેવાય નહીં. કોઈ દી ટ્રાય ન કરતા, નકર પરિવારમાં જેટલા વાંદરા હશે એટલા ગણાવી દેશે. અને આ જગતના ચોકની માલિપા કંઈક યુવતીઓ પેન્ટ પહેરતી થઈ ગઈ, પણ ભાયડાથી કોઈ દિવસ ઘાઘરી પહેરાય નહીં. અમદાવાદ દૂરદર્શન દ્વારા સુંદર મજાનો કાર્યક્રમ ગમત ગુલાલ, એમાં અહીં ઉપસ્થિત તેમજ ટેલિવિઝનના માધ્યમ દ્વારા જે દર્શકો નિહાળી રહ્યા છે એ તમામને ચંદ્રેશ ગઢવીના જય માતાજી. કાર્યક્રમની શરૂઆત મારા કાકા દાદુભાઈ લાંગા કવિ નિર્લેપના શબ્દથી કરું કે એ મિલનની મજા જ કંઈક ઓર છે કે જે દિવસ વાતાવરણ આપણી કોર છે. એ મિલનની મજા જ કંઈક ઓર છે કે જે દિવસ વાતાવરણ આપણી કોર છે. અને આ અજવાળું તો આ ગમત ગુલાલના કાર્યક્રમનું છે, બાકી આમ બહાર જુઓ તો અંધારું ઘનઘોર છે. જે જુવાનિયાઓ પ્રેમમાં ધુબાકા મારે છે એમના માટે કે તું ભલે ને ચાલે વાકા ચૂકી, પણ મારી નજર તારા ઉપર સીધી ડોર છે. તું ભલે ને ચાલે વાકા ચૂકી, પણ મારી નજર તારા ઉપર સીધી ડોર છે. અરે આ તો પ્રેમ છે તારાથી, બાકી આ છોકરી વાહે અને મોર છે. અને કેળ જાણીને રખે બાથ ભરશો તો બધેય કાટાળા થોર છે. કેળ જાણીને રખે બાથ ભરશો તો બધેય કાટાળા થોર છે. રામ જોવા મળી જશે ક્યાંક ખૂણે ને ક્યાંક ખાચરે, બાકી રાવણ તો ચારેય કોર છે. સાહેબ, આવા વાતાવરણમાં હું તમે જયારે જીવી છી ત્યારે હસવું અઘરું થઈ ગયું છે. હાસ્ય જીવનમાં જરૂરી છે. હાસ્ય એટલે વાસ્તવિકતાની વેદનાઓમાંથી જિંદગીના સુંદર રસ્તા શોધવા અને ત્યાં સુધી પહોંચવાની ગુરુ ચાવી એટલે હાસ્ય. માણસ મૂર્ખ બને ને ત્યાં હાસ્ય સર્જાય. અહીંયા કાર્યક્રમમાં બાઇક લઈને આવતો હતો તો અહીંયા 4 ચોક પાસે એક બસ સ્ટોપ પાસે એક છોકરી આમ ઊંચો હાથ કરતી હતી. તો હું તો હરખાણ મેં કીધું ભાઈ અમદાવાદમાં આપણો મેળ પડી ગયો. બાઇક રાખ્યું એની બાજુમાં, મેં કીધું ક્યાં જવું છે, બેસી જાવ પાછળ. મને કે હાલ તો થાને. મેં કીધું ખીજા શું કામ, હાથ તો ઊંચો કરસ. મને કે ડોબા તારી વાહે રિક્ષા આવે એને ઊભી રાખું છું. છોકરી તો રિક્ષામાં બેસીને વહી ગઈ. તો મેં રિક્ષામાં પાછળ વાંચ્યું તો લખ્યું હતું કે ન પિયર ન સાસરે, આપણે તો હનુમાનજીના આશરે. આને મોંઘવારી નડે. પણ સાહેબ, આ વોટ્સઅપનો જમાનો, ફેસબુકનો જમાનો, ટેકનોલોજીનો જમાનો, મોડર્ન જમાનો. વોટ્સઅપના જમાનામાં એક ફાયદો થઈ ગયો, આડી લાઈન વાળા બધા ઓનલાઈન થઈ ગયા. કોઈ ક્યાંય મળે કે ન મળે, પણ વોટ્સઅપ ઉપર મળી જાય. અને વોટ્સઅપ અને નાના બાળકનું ડાયપર બે એક હરખાવો. આપણે વોટ્સઅપમાં થોડી વાર જોયા રાખી કે કઈ આવ્યું નથી. નાના બાળકના મમ્મી એના બાળકના ડાયપરમાં થોડી વાર જોયા રાખી કે કઈ આવ્યું નથી ને. એ મારા વાલાઓ બધાને વિનંતી છે કે પેટમાં પૈસા નાખજો, કામ લાગશે. નેટમાં ઓછા નાખજો. સાહેબ, પેલાના સમયમાં આંખ બંધ થતી ને ત્યારે મને તમને નીંદર આવી જતી, અને હવે મારી તમારી કઠણાઈ એ છે કે નેટ બંધ થાય છે ને ત્યારે નીંદર આવે છે. અને આ મોડર્ન જમાનાના બાળકો વતાવ્યા થાય ને એવો અઘરા બાળકો હોય છે. હમણાં સ્કૂલમાં એક સાહેબે છોકરાને પૂછ્યું કે દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ હોય તો લીંબુ કેવી રીતે તોડાય? આ છોકરો કે સાહેબ આમ હાથ લાંબો કરું અને લીંબુ તોડી લો. તો સાહેબ કે એવડો મોટો હાથ લાંબો કોને કે તારો બાપ કરશે? તો છોકરો કે દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ કોની કે તારો બાપ ઉગાડશે. સાહેબ ને ચોટલી ખીતો કરી લીધો. હા, હમણાં એક નાનકડો છોકરો એના બાપના ખોળામાં બેઠા બેઠા રમતો હતો ને એમાં પંખાનો અવાજ આવ્યો. એટલે છોકરાએ પૂછ્યું કે પપ્પા અવાજ શેનો આવે છે? તો કે બેટા કે પંખાનો અવાજ આવે છે. તો કે એ અવાજ બંધ કરવો હોય તો કે જા કબાટ હેઠેથી ઓઇલની સીસી લેતો આવ. છોકરો ઓઇલની સીસી લેવો, એના પપ્પાએ પંખામાં ઓઇલ પૂરું, અવાજ બંધ થઈ ગયો. જો બાળક બંદર એક સમાન, એ જેવું જોવે ને એવું એને મગજમાં રહી જાય. છોકરાને એમ થઈ ગયું કે અવાજ આવે ને ઓઇલ પૂરાય. વાતને 15-20 દિવસ થયા
8-10 મહેમાન આવ્યા રોકાવા, એમાં બપોરે જમણવાર, દૂધ પાક ને ચૂરમાના લાડવાના હારી પેટનો જમણવાર. આરામ કરવા માટે મહેમાન હુઈ ગયા. એક મહેમાને ઘેન ચડ્યું, નસકોરા બોલાવવાનું ચાલુ કર્યું. છોકરો કબાટ એટેથી ઓઇલની શીશી લઈને મહેમાનની નાકમાં પિચકારી બોલાવી. મહેમાન થેલા લીધા વગરના વયા ગયા. સાહેબ અઘરા બાળકો છે, બાળકો રહ્યા ની મોકો જોઈને ચોખ્ખો મારે. ઘરે મહેમાન આવે ને એટલે ચોકલેટની જીત શરૂ કરે. હમણાં એક ભાઈની ઘરે કાર્યક્રમ નક્કી કરવા ગયો, તેનો છોકરો કે પપ્પા ચોકલેટ, એટલે એનો બાપ કે ચોકલેટ ન ખવાય, એમ કે બેડરૂમમાં ગયા. એટલે મેં કીધું બેટા ચોકલેટ ન ખવાય, દાંત સડી જાય. તો મને કે મારા દાદાને ઓળખો છો? મેં કીધું ના. મને કે 90 વર્ષ જીવા. મેં કીધું બહુ સારી વાત છે. મને કે કેવી રીતે જીવે એ ખબર છે? મેં કીધું ના. મને કે પારકી પંચાયત ન કરતા. પછી તો મને એમ થયું કે હું દોઢો નો થયો હોત તો સારું હોત. હમણાં એક નાનો ટેણીઓના પપ્પા પાસે આવ્યો કે પપ્પા મને અંગ્રેજી બોલતા આવડી ગયું. શું વાત છે, મારા દીકરાને અંગ્રેજી બોલતા આવડી ગયો? તો કે હા. ઈ કે ચાલ બોલીને દેખાડજી મને. તાર મમ્મી રસોડામાં રસોઈ કરે છે, એને અહીંયા બોલાવી તો કેવી રીતે બોલાય? પપ્પા સાવ સહેલું છે, મમ્મી કમ હિયર. વાહ વાહ વાહ, મારા દીકરાને અંગ્રેજી બોલતા આવડી ગયું. હવે તારા મમ્મીને પાછી રસોડામાં મોકલવી હોય તો શું કહીશ? તો કે કાંઈ નહીં પપ્પા, હું રસોડામાં આવ્યો જઈશ અને ન્યા જઈને કહીશ કે મમ્મી કમ હિયર. ભણના દીકરાએ ખાલી કમ હિયર જ શીખ્યું તું. હમણાં એક સાહેબે એક છોકરાના વાલીને ચિઠ્ઠી લખી દીધી કે વાલીશ્રીને માલુમ થાય આપ આપના છોકરાને નવરાવી ધોવડાવીને નિશાળે મોકલો. તો વાલીએ બીજા દિવસે હામી ચિઠ્ઠી લખી કે માસ્તરશ્રીને માલુમ થાય અમે અમારા છોકરાને ભણવા માટે મોકલી છીએ, ઊંઘવા માટે નહીં. પણ અઘરું છે. હમણાં એક છોકરો દોડતો એના મમ્મી પાસે આવ્યો. એના મમ્મીને કે મમ્મી હું સીડી આરે ભટકાણો તો સીડી હેઠી પડી ગઈ. અરે કે તારા બાપને ખબર પડશે તો તને મારશે. એ કે મમ્મી પપ્પા સીડી ઉપર જ હતા. એના બાપને ઊંધે કાંત નાખ્યો. પણ સાહેબ બાળપણ તો બાળપણ છે. થક ગયા હું રોટી કે પીછે ભાગ ભાગ કર, થક ગયા હું सोती रातों में जाग जाग कर, काश मिल जाए वो बीता हुआ बचपन जब माँ खिलाती थी भाग भाग कर और सुलाती थी जाग जाग कर. સાહેબ બાળપણ પછી યુવાની આવે અને એમાં આજના યુવાનો જમાવટવાળાઓ બધા. હમણાં એક સાહેબે કોલેજમાં પૂછ્યું કે લોફર અને ઓફર આ બેયમાં શું તફાવત? એક નંગ ઊભો થયો એ કે સાહેબ જો કોઈ છોકરો છોકરીને આઈ લવ યુ કહે ને તો એ લોફર, અને જો કોઈ છોકરી છોકરાને આઈ લવ યુ કહે તો એ ઓફર. ગમે ત્યાં સ્કીમું ઓફરું કાઢીને બેહે. અમે રાજકોટમાં રેસકોર્સ બધા કલાકારો સવારે બેઠા હોય તો ત્યાં બધા જુવાની આવો કોલેજનો ફરવા આવતા હોય, બેસવા આવતા હોય. તો એમાં એક છોકરી ઊભી હતી અને એક છોકરો આવ્યો. આવીને છોકરીને કે મારી સાથે ફ્રેન્ડશિપ કરીશ? છોકરી કે સોરી મારી સગાઈ થઈ ગઈ છે. તો છોકરો થોડીક વિચારીને કે જોન કંઈક મેળ પડતો હોય તો આને ગમે ત્યાં મેળ પાડી લેવા છે. હમણાં કોલેજમાં એક સાહેબે પૂછ્યું કે પ્રેમ અને ઈશ્ક આ બેય વચ્ચે શું તફાવત? એટલે એક છોકરો કે સાહેબ તમે તમારી દીકરીને જે કરો છો ને એ પ્રેમ છે, અને હું તમારી છોકરીને જે કરું છું ઈશ્ક છે. સાહેબે છૂટા ડસ્ટરનો ઘા કર્યું કે મારી ઘરે જ માથું માર્યું. એક છોકરો હમણાં રોડ ઉપર હાઈલો જાતો હતો ને એમાં એને ઠેસ વાગી ને તો રોડ ઉપર ગધેડો ઉભો તો ને એના પગમાં જઈને પડ્યો. 2-4 છોકરીઓ નીકળી એને એમ થયું કે છોકરાની મસ્કરી કરું. તો છોકરી કે મોટા ભાઈને પગે લાગો છો? તો છોકરો ગધેડા પાસે હુતા કે હા ભાભી. અઘરા છે સાહેબ. હમણાં એક છોકરો પરીક્ષામાં નાપાસ થયો ને એના બાપે એને ગગલાવી નાખ્યો, કીધું તું ભણવામાં ધ્યાન દે, આખો દી મોબાઈલ લઈને પડ્યો રહેતો. આ સામેવાળાની છોકરી જો 90% માર્ક લઈને આવી તો એના બાપને કે એની સામું જોવા માર્યું એમાં જ નાપાસ થયો. એના બાપને એમ થઈ ગયું કે હું જંગલમાં રહેવા વયો જાઉં, કોઈ પાડોશી જ ન જોઈ. પણ સાહેબ જુવાનો તો જુવાનો છે. જમિયત પંડ્યા જીગર સાહેબના શબ્દ યાદ આવે કે આપ માનસોમાં કે આપનો જમાનો છે, કંઈક નો થઈ ગયો અને કંઈક નો થવાનો છે. શાનમાં સમજવા વાળા શાનમાં સમજી જાજો કે જેમની જુવાની છે આ તો એમનો જમાનો છે.